जय श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आप બધા સનાતનીઓને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ। આપણા સનાતનની અંદર પ્રસિદ્ધ શ્લોક ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એ ભગવાન વેદવ્યાસના હેતુથી શાસ્ત્રોની અંદર ગવાયેલો શ્લોક છે, જે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહી શકાય। કારણ કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરો હરિ અભાલ લોચન શંભુર ભગવાન બાદરાયણ। જે ભગવાન વેદ વ્યાસે મને તમને સનાતન સંસ્કૃતિને વેદ પુરાણ સંહિતાઓ આપી, શાસ્ત્રો આપ્યા, એ ભગવાન વેદવ્યાસ ચાર મુખવાળા ન હોવા છતાં પણ અશ્ચતુર્વદનો બ્રહ્મા એ સ્વયં બ્રહ્મા છે। બે હાથવાળા એ હરિ ન હોવા છતાં પણ એ હરિનું સ્વરૂપ છે। અને અભાલ લોચન શંભુર, ભાલમાં ત્રીજું નેત્ર ન હોવા છતાં પણ એ વેદવ્યાસ ભગવાન સ્વયં શંભુ છે। એવા ભગવાન બાદરાયણ ભગવાન વેદવ્યાસને યાદ કરવાનો, એમનો આભાર માનવાનો, એમની પૂજા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપનું જીવન દિવ્ય બને, મંગલમય બને, જીવનની અંદર આધ્યાત્મિક ઉન્નતિ થાય એવી શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપ બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ। થોડી ગુરુ વિશે ચર્ચા કરીએ। ગુકારોશ્ચાંદકારો હિ રુકારોસ્તેજ ઉચ્યતે અજ્ઞાનમ ગ્રાસકમ ગુરુરેવ ન સંશય। શાસ્ત્રોની અંદર ગુરુની મહિમા બતાવવામાં આવી કે ગુરુ કોણ। ઘણા બધા પ્રશ્નો આજે થાય કે શું ગુરુ વિના મુક્તિ નથી? તો શાસ્ત્ર પ્રમાણ આપે કે ગુરુ બહુ જરૂરી છે। માર્ગ ભૂલેલાને માર્ગે ચડાવે એ ગુરુ। પછી એ ગુરુ તમારો કોઈ ઈષ્ટ પણ હોઈ શકે, કોઈ માનવ પણ હોઈ શકે, કોઈ મહાપુરુષ પણ હોઈ શકે, કોઈ સંત મહાત્મા હોઈ શકે। પણ આમ જોવા જાવ તાત્વિક દ્રષ્ટિએ તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ શબ્દ છે। શબ્દ દ્વારા એ પરમાત્મા સુધી તમારો મારો સંબંધ જોડાવી આપે એ ગુરુ। ગીતામાં પણ ભગવાને કીધું મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન। રામાયણમાં પણ તુલસીદાસે કીધું ઈશ્વર જીવ અંશ અવિનાશી। તો ગુરુ એ કોઈ માનવ નથી, ગુરુ એક શબ્દ છે, જે શબ્દ બ્રહ્મના રૂપમાં એ પરબ્રહ્મની પ્રાપ્તિ મને તમને કરાવી આપે। એ ગુરુની વંદના કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। એ ગુરુને યાદ કરવાનો, એના ઉપકારનો આભાર માનવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। આ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે થોડી ગુરુ વિશે ચર્ચા કરીએ। સાચો ગુરુ એ જે શિષ્યના કલ્યાણની ભાવના સેવે, પોતાના કલ્યાણની નહીં। પોતાના કલ્યાણ એટલે આજના કળીકાળની અંદર ઘણા બધા એવા દંભ અને પાખંડ પણ જોવા મળતા હોય, પણ આપણે એ ગુરુની ચર્ચા નથી કરી રહ્યા। સાચા ગુરુની જે કલ્યાણની ભાવના, અને કેવલ પોતાના શિષ્યોનું નહીં, પોતાની આજુબાજુ પોતાના જે કોઈ હોય એ વ્યક્તિનું, જેના ઉપર એની દ્રષ્ટિ પડે એ બધાનું કલ્યાણ કરવાની એ ભાવના રાખે। સૂર્ય જેવી રીતે પ્રકાશ આપે, એ ઊંચ નીચ કે કોઈ પોતાના કોઈ પારકાનો ભાવ ન સેવે અને બધાને પ્રકાશ આપે, એવી રીતે સાચો ગુરુ, સારો સંત, સાચો સંત, સાચા મહાત્મા કે સાચા સાધુ એ બધા શિષ્યોનું, બધા માનવનું કલ્યાણ કરવાની જેનામાં ભાવના હોય એ સાચો ગુરુ છે। તો એવા ગુરુની અહીંયા
ચર્ચા થઈ રહી છે. બાકી જેનામાં કેવલ અને કેવલ પોતાનું કલ્યાણ કરવાની ભાવના હોય, પોતાનું કલ્યાણ એટલે પોતાની પ્રસિદ્ધિ, પોતાના શિષ્યોના ટોળા વધારવા, અથવા તો પોતાને ઊંચું આવવાની, પ્રસિદ્ધિ મેળવવાની જેનામાં ઝંખના હોય, પોતાનું કલ્યાણ કરવાની ઝંખના હોય, એ ગુરુની મહત્વતા નથી. કારણ કે જે પોતાના શિષ્યો પાસે કંઈક આશા રાખે એ ગુરુ ન હોઈ શકે. શિષ્ય હંમેશા ગુરુની પાસે આધ્યાત્મિક આશા રાખી શકે, ગુરુ શિષ્યની આશા ન રાખે. અને એટલા માટે કબીરે કીધું, કબીરા જોગી જગત ગુરુ તજે જગત કી આશ, જો જગ કી આશા કરે તો જગત ગુરુ વહદાસ. કબીરજીએ એવું કીધું કે જે જગતની આશા ત્યજી દે, જેને દુનિયાની ગરજ ના હોય એ જગત ગુરુ, અને જે દુનિયાની ગરજ સારે એ તો જગત ગુરુનો દાસ, એટલે કે જગતના બધા વ્યક્તિઓનો એ દાસ કહેવાય. તો ચેલા પાસે અપેક્ષા ન હોય, શિષ્ય પાસે અપેક્ષા ન હોય, એ સાચા ગુરુની આપણે ચર્ચા કરીએ છીએ. તો એવા ગુરુની વંદના કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. જે ગુરુ પરમાત્માનો માર્ગ બતાવે, પરમાત્મા સુધી લઈ જાય, જેણે પોતે સત્યને જાણ્યું હોય, એ સત્ય સુધી મને તમને પહોંચાડે, એ ગુરુ. તો એવા આપણા સનાતન સંસ્કૃતિની અંદર ઘણા બધા મહાપુરુષો સિદ્ધો થયા, જેણે ભલે શાસ્ત્રો એવું વર્ણન કરે કે કોઈ શિષ્ય નથી બનાયા. એનું કારણ એક જ કે શાસ્ત્રોની અંદર ગુરુ મહિમા ભરપૂર ભરેલો પડ્યો છે, અને એ શાસ્ત્રોના આધાર ઉપર આજના કહેવાતા ગુરુઓ એ શાસ્ત્રોનો આધાર લઈ એ મહિમાના ઉપદેશથી પોતે પૂજાય છે. શિષ્ય પોતાનું કલ્યાણ કરવા માટે ગુરુ પાસે આવે, અને ગુરુ પોતાની પૂજા કરાવી અને પોતાના સુધી એને સીમિત રાખે, પરમાત્માનો માર્ગ ન બતાવે, તો એ ઘોર નરકનો ભાગીદારી બને. આવા બધા કારણો જોતા ઘણા બધા મહાપુરુષોએ પોતાના જીવનકાળની અંદર અનેક મનુષ્યોનું કલ્યાણ કર્યું, એમનો ઉદ્ધાર કર્યો, પણ શિષ્ય નથી બનાવ્યા. તો એવા મહાપુરુષો, એવા ગુરુઓ, એવા સિદ્ધોના ચરણોમાં વંદન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. જે વ્યક્તિ કમજોર હોય એ બીજાને કમજોર બનાવે. મહાભારતની અંદર એનું શલ્ય રાજાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભરેલું પડેલું છે. જે દુર્બલ હોય એ દુર્બલ બનાવે, જે પોતે સમર્થવાન નથી એ બીજાને શું સમર્થ બનાવે. તો સમર્થવાન વ્યક્તિ જો મળી જાય, સમર્થ ગુરુ મળી જાય, તો ગુરુ પણ પોતાની સમાન સમર્થ બનાવે. એનામાં એવી શક્તિ રહેલી છે. સદગુરુ મળી જાય, સાચા ગુરુ મળી જાય, સાચા સંત મળી જાય, તો ભવપાર લગાવી દે. ભગવાન પણ જ્યારે અર્જુને કીધું કે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન, હું તમારો શિષ્ય છું, ત્યારે ભગવાને કહ્યું કે નહીં, તું મારો શિષ્ય નહીં, તું મારો સખા છે. ભગવાન મોટા છે, જે મોટા છે એ મોટા બનાવે, જે કમજોર છે, દુર્બળ છે, કમજોર અને દુર્બળ બનાવે. શાસ્ત્રનો આ નિયમ છે. તો ભગવાનના સાનિધ્ય સુધી પહોંચાડવાનું મુખ્ય કાર્ય જો કોઈ કરનાર વ્યક્તિ હોય તો એ ગુરુ છે. તો એવા સમર્થ ગુરુ મળી જાય તો ભવસાગર પાર થઈ જવાય. ભગવાને વિભીષણને સખા બનાવ્યો, ભગવાને નિષાદરાજ ગુહને સખા બનાવ્યો. આ બધાના ઉત્કૃષ્ટ ઉદાહરણો શાસ્ત્રોની અંદર ભરેલા પડેલા છે. અને જે પોતે શઠ છે તે પોતાની શઠતા કરવામાં સહેજ પણ પાછી પાની કરતા નથી. એના પણ ઉત્કૃષ્ટ ઉદાહરણો શાસ્ત્રો મહાપુરાણોની અંદર ભરેલા પડેલા છે. કપટ મુનિએ પ્રતાપ ભાનુનું જીવન એનો ગુરુ બની એનું સાધુનું રૂપ લઈ અને વેર વિખેર કરી નાખ્યું, એનું પણ ઉદાહરણ છે. હનુમાનજીને જ્યારે, લક્ષ્મણજીને જ્યારે લંકાની અંદર શક્તિનો ઘાત લાગ્યો, હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા જાય, રાવણના કહેવાથી કાલનેમી સાધુનું રૂપ ધારણ કરી અને રામ નામનો જપ કરવા લાગ્યો. તો હનુમાનજીએ ત્યાં ઉતરવું પડ્યું, પોતાનો સમય વ્યસ્ત કરવો પડ્યો. દીક્ષા આપવાનો સમય થયો,
એક અપ્સરા દ્વારા, માછલીના રૂપમાં રહેલી અપ્સરા દ્વારા જાણવા મળ્યું કે કોઈ સાધુ નથી, ભગવાન રામનો ભક્ત નથી, કાલ નેમી રાક્ષસ છે, સાધુનું રૂપ ધારણ કરેલું છે. તો હનુમાનજીએ એનો વધ કર્યો. ઘણા બધા આવા કિસ્સાઓ ભરેલા છે. જે દંભ કરે, જે પાખંડ કરે, બુરાઈના રૂપમાં આવે તો એની સાથે લડી શકાય. પણ એ જ બુરાઈ જ્યારે સત્યના રૂપમાં આવે ત્યારે એને ઓળખી શકાતી નથી. એટલે કહેવાનો મતલબ મૂળ કે દંભ અને પાખંડ કરતા વ્યક્તિઓ જ્યારે આવા ગુરુઓ બને, સંતો બને, સાધુઓ બને, ત્યારે આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. તો એનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે ગુરુ બનાવવાની ઉતાવળ ન કરો, જેને ગુરુ બનાવો છો એના ચરિત્રની ખાતરી કરી લો. કારણ કે આ મસ્તક બ્રહ્મનું સ્વરૂપ છે. જ્યાં નમાવો છો એકવાર નમાવ્યા પછી ફરીવાર ઉઠાવવું ન પડે એની કાળજી રાખો. બહુ વિચાર કરી પોતાના જીવનને સમર્પિત કરો કોઈના ચરણમાં. જે સદગુરુ મળી જાય તો ભવસાગર પાર થઈ જવાય, આપણો ઉદ્ધાર થાય, સાચું આધ્યાત્મિક કલ્યાણ થાય, આત્માને પરમ ગતિ મળે, પરમાત્માની પ્રાપ્તિ થાય. બસ એ જ ગુરુ પૂર્ણિમાના શુભ સંદેશ સાથે આપ બધા ભક્તજનોને, પ્રેમીજનોને, સનાતનીઓને ગુરુ પૂર્ણિમાના દિવસે જય શ્રી કૃષ્ણ.